કેફથી કોઈને દબાવવા નહીં. કેફથી કોઈને દબાવવા નહીં. છકી ના જો મારા જેવું કોઈ સેવા ભાવે નહીં, મારો જેવું કોઈ વ્યવસ્થાકાર નહીં. આ બધું ભગવાનની કૃપાથી સેવા મળી છે આપણને. ધન્ય ભાગ્ય માનવું. કોઈ આવું કરે બધું ખોઈ નાખે. શ્રીજીમાં છે કેવું કે જેને પરમેશ્વર ભજવા હોય, જો કમ્પલસરી નથી ભજવા તો ભજો, નહીં તો હુઈરો ગોદડી ઉડીને 12 વાગે જમવાનું મળશે તો ક્રિટિસાઇઝ કરો, સેવા કરો, હુઈ રહો કે જે 12 વાગે થાય ભગવાન કૃપા છે, ભોજન મળશે. મહારાજ શું કહેજો, કેફથી કોઈને દબાવવાની. સંત હરિજનોને લગારે દુખવશો તો તેના દુઃખનો પાર નહીં આવે. આ બધી છે ને, કોઈ પણ ધંધો વેપાર કરો છો ને, આ ઘણા ગુલાટ ખાઈએ એનું કારણ આ છે. ખાલી પ્રોફિટ બાજુ જ જુએ છે કે તે પ્રોફિટ તોડી નાખે કે કંઈ હાવ ડૂબાડી દે, એ પાછું જોતા જ નથી વેપારમાં. જે સિદ્ધ હોય ને, અનુભવી વેપારી હોય ને, એ બધું જુએ. નવો નિશારી હોય ને એ ગોટો વાળે પ્રોફિટ જોઈને એકદમ ધડાધડ ઇન્વેસ્ટમેન્ટ કરે, બધું અંદર એક બાજુ નાખી પછી આ બાજુ નમી જાય, પતી ગયું, દેવાળું ફૂંકે. હા, કેટલા મેં જોયા છે. કેટલાય નવા હોય ને એટલો સાહસ કરી નાખે ને, ઓલું પ્રોફિટ બાજુ જ દ્રષ્ટિએ ને, પણ આ બીજા ત્યાં પ્રોફિટ ઉડાડી દે, ખાઈ નાખે, એ વિચાર કરતા નથી. સત્સંગમાં આપણે એક બાજુ જ કરીએ, પણ આ તો કમાણી તોડી નાખે એ જોતા નથી આપણે. એ જોવાનું આપણે. કેફથી કોઈને દબાવવાની. સંત હરિજનોને લગારે દુખવશો તો તેના દુઃખનો પાર નહીં આવે. તેની સન્મુખ અમે ક્યારે જોઈશું નહીં. જાઓ બીજાને દબાવવાનું વાંચે ને, અમે એના સન્મુખ જોશું. નો આઈ કોન્ટેક્ટ. એ અહીં આવે તો આમ જોઈએ છે, આમ જોઈએ છું, સામું નહીં જોઈએ. પછી જો મહારાજ કે તમારું કરેલું તમે જાણો, અમે તો કહ્યું તમને, તમને વાત જણાવી દીધી, મારા અંતરની રુચિ અભિપ્રાય જણાવી દઉં. તમે ઠીક લાગે એમ કરો છો, તમે તમારું ભોગવો, પછી કૂટો. આ સત્સંગ આપણે આવો મળ્યો છે, બધું કરીએ પણ આ ખોયા છે. જો ને તમે વર્ષોથી સત્સંગ કરે કોઈ વિકાસ જ ના થાય, એવો ને એવો જ રહે. તમે લઠ્ઠા બ્રાન્ડ તમારે કદાચ ઘટ્યો હોય, વધારે વાત તો ના હોય. કારણ આ છે બધું. પેલા મજૂરો છે ને, અમે દેશમાં 50-100 રૂપિયા કમાય છે, સાંજે ખાલી ખટ આવા વાપરી નાખે. આમ કહીએ ઘણા ત્યાં ઓલું રમતા હશે, ઓલું જુગાર જેવું જ હોય છે. હા, સાફ થઈ જાય. સવારે કોરા ધાકોડ, લંગોટી પહેન મજૂરી કરે. એક છાપ, એક નરિયું ચડ્યું ના હોય એના ઝૂંપડા ઉપર. આવું થાય. ઉમરેઠના વિદ્વાન વિપ્રોને શ્રી હરિએ કહ્યું, ઉમરેઠના વિદ્વાનો, બ્રાહ્મણો વિદ્વાનો એને કહ્યું, મહિમા વગર સત્સંગ સમજાય નહીં. ભણ્યા વગર ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ક્યાંથી સમજાય? ઉર્દુ ભાષા જ લાગે ને. મહિમા વિના સત્સંગ સમજાય નહીં. મહિમા હોય તે સત્સંગમાં દિવસ દિવસે વધે છે. વ્યવહારમાં પૈસો, સત્સંગમાં મહિમા બરાબર છે. એમ લોકમાં જેટલો પૈસો વધારે બધે પહોંચી વળે. કારણ અમે લંડન હતા ને, ઓગસ્ટ મહિનામાં કેસર કેરી જોઈ. અમે કહ્યું આવું કે ઓગસ્ટમાં કેસર કેરી? તો ઓલા ભાઈ છે, સ્વામી પૈસો હોય ને તો બધું મળે, અને ગમે ત્યાં મળે. ગમે ત્યાં બધું, ગમે વસ્તુ મળે. પૈસો છે
આવી જાઓ. રણમાં તમને બરફ મળે. એવું છે. તો મહિમા છે, સત્સંગ મહિમા બધે પહોંચી વળે. અને તપ વ્રતમાં શ્રદ્ધા રહે, સેવામાં શ્રદ્ધા રહે, હરિભક્તોના અવગુણ ના આવે. મહિમા બધા મહિમા હોય ને તો આમ એને કહે ને એને કોઈ ધનવાનમાં ધનવાન થઈ જાય. જેટલો મહિમા એટલો ધનવાન આધ્યાત્મિક રીતે. મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય. અહીં છે મેરુ પર નહીં, નૈરોબી મેરુ પર લો. મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય તો પણ મહિમાયુક્ત સાધન બરાબર અણુ જેટલા થાય નહીં. આ બાજુ મેરુ પર એટલું વૈભવ હોય અને આ મહિમા આટલો જ હોય. અને તુલના આવે. મહિમા સહિત જે તમે કરો, મહિમા સહિત એક મારા ફેરો, અને મહિમા વિનાની કરોડ મારા ફેરો, સરખું. મહિમા જ છે. મહિમા કરંટ છે. આ તો લાખો ટ્યુબલાઇટ હોય પણ કરંટ ના આવે તો ટ્યુબલાઇટ પડી રહે. કરંટ આવે તો આ 2 ફેઝ હોય છે તો જ કામ નથી કરતી. ટ્યુબલાઇટ નથી ઉપડતી. 3 ફેઝ તો જ. એમાં એસી તો ચાલે જ નહીં 2 ફેઝમાં. તો 3 ફેઝ હોય કરંટ આવે ને આ લોખંડ વગાડી નાખે. 1300 ડિગ્રી સેન્ટીગ્રેડ લોખંડ પાણી થઈ જાય એમ. કરંટની ઠેકાણે મહિમા છે. મહિમા તો બધું થાય. અશક્ય વસ્તુ પણ થાય મહિમા હતા. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. સરસ દર્શન. ગરુડ ને આ બાજુ કરોડો મચ્છર. એને આપણે બ્રહ્મદર્શન ગઈકાલે વાત કરી કે 3 કરોડ કઈ વાત ગઈકાલે દર્શન. હેલો. કહ્યું તમે કરોડો હોય. આ ઓલા ડૉક્ટરો MBBS હજારો ડૉક્ટર પણ ઓલા બાયપાસ જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તુલે ના આવે. ડૉક્ટરો છે, ઓર્ડની નહીં, એન્જિનિયર નહીં, ડૉક્ટરો છે. પણ લાખ ડૉક્ટર પણ ઓલા એક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને તુલે ના આવે. અહીંયા એવી વાત છે. મહિમા સહિત જે કરે ને એને તુલે ના આવે.